હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર, સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે 8મા ધોરણનું બરોબર પાઠ્યપુસ્તકનું જે PDF ફાઇલ છે એના વિશે પણ હું તમને આગળ ડિસ્કસ કરીશ. અત્યારે પાઠ્યપુસ્તકને લગતા જે ટેક્સ્ટ બુકના સોલ્યુશન છે એના વિડીયોઝ આપણે કન્ટિન્યુ ચાલી રહ્યા છે બરાબર. અત્યારે 12મો પાઠ છે વિદ્યાર્થી. આગલા 4 થી 5 પાઠ અને 5 થી 6 વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયા ન હોય તો તમે સાયન્સ ક્લાસીસ ચેનલને ઓપન કરી અને એની અંદરથી તમને વિદ્યાર્થી મિત્રો જે વિડીયોઝ છે તાજા અત્યારે હાલના અપલોડ થઈ ગયા છે ત્યાંથી પણ એ વિડીયોઝ તમને મળી જશે. અથવા તમે તમારું ધોરણ જે છે ધોરણ 8મું છે એ પ્લેલિસ્ટ ઉપર STD સ્ટાન્ડર્ડ 8 પ્લેલિસ્ટ ઉપર તમે જઈ અને તમારું ધોરણ સિલેક્ટ કરશો તો ત્યાંથી પણ તમને તમારા વિડીયોઝ છે એ મળી જશે અને ત્યાંથી પણ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઇંગ્લિશ મીડિયમમાં તમે સ્ટડી કરી રહ્યા છો, તમારે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી આવે છે, પાઠ્યપુસ્તકના સોલ્યુશન બરાબર. બહુ ડિફિકલ્ટના જવાબો ગોતવા અને બહુ માથાકૂટભર્યું કામ છે વિદ્યાર્થી મિત્રો. એટલે જ હું સોલ્યુશનના વિડીયો લઈ અને તમારી સમક્ષ આવતો હોઉં છું જેથી તમને હેલ્પફુલ થઈ શકું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ બધા પાઠની એકી સાથે PDF ફાઇલ ફોર્મેટમાં જોતી હોય વિદ્યાર્થી મિત્રો, એટલે કે સેમેસ્ટર 2 કમ્પ્લીટ કોર્સ છે એની PDF ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે 85 રૂપીસનું પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ છે એ તમે શેર કરશો એટલે તમને અમારી ટીમ તરત જ PDF ફાઇલ મોકલી આપશે વોટ્સઅપ થ્રુ અને તમે ડાઉનલોડ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે PDF ફાઇલ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોનો સ્ટાર્ટ કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 12મો પાઠ ક્ષિતિ બરાબર. વાતચીત, એમાં પહેલો જ પ્રશ્ન, તમારા ઘરમાં સૌથી વધારે કામ કોણ કરે છે? તો મારા ઘરમાં સૌથી વધારે કામ મારા મમ્મી કરે છે. ઘરમાં રોજ સૌથી વહેલા એ જાગે છે અને સૌથી છેલ્લે સૂવે છે વિદ્યાર્થી મિત્રો. આ એકદમ તદ્દન સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. દરેક ઘરમાં મોટે ભાગે તમે પણ જોશો તો તમારા મમ્મી છે એ સૌથી વધારે જ કામ કરતા હશે. એની જે કામ કરવાની ક્ષમતા, એની જે કલાકો તમે ગણશો, ગણતરી કરશો તો એ બધા કરતાં વધી જશે વિદ્યાર્થી મિત્રો. આ એક ફેક્ટ છે, હકીકત છે વિદ્યાર્થી મિત્રો. જો તમે ખ્યાલ ન હોય તો એ પણ મગજમાં ખાસ નોંધી લેજો. ભલે આ પ્રશ્ન અત્યારે એક ખાલી લેખકે રજૂ કર્યો કે ઘરમાં સૌથી વધારે કામ કોણે છે, પણ એકદમ હકીકત છે ગાઈસ. આગળ જોઈએ બીજો પ્રશ્ન, તમારા ઘરમાં તમને કયા નામથી બોલાવે છે એ નામ તમને ગમે છે? તો મારા ઘરમાં સૌ મને લાડમાં બીટુ નામથી બોલાવે છે, એ નામ મને ખૂબ જ ગમે છે. તમારા ઘરમાં સૌથી વધારે બોલકણું કોણ છે? તો કે મારા ઘરમાં સૌથી વધારે બોલકણી મારી નાની બેન ચાંદવી છે બરાબર. તમને તમારું ઘર ગમે છે કે કેમ? તો મને મારું ઘર ખૂબ જ ગમે છે કારણ કે મારા ઘરમાં સૌ એકબીજાને બહુ ચાહે છે, એકબીજાનું બહુ ધ્યાન રાખે છે. વળી ઘરમાં હું સૌથી નાનો છું તેથી સૌ મને ખૂબ વહાલ પણ કરે છે. 5મો પ્રશ્ન જોઈએ તો તમારા ઘરમાં કોણ ખીજાય છે અને ક્યારે ક્યારે? તો મારા ઘરમાં અમે બાળકો ધમાલ મસ્તી કરીએ ત્યારે એકબીજાનું રમકડું લઈ લેવાની જીદ કરીએ ત્યારે મારા મમ્મી અને પપ્પા ખીજાય છે. 6થો પ્રશ્ન જોઈએ તો તમને તમારા ફોઈના ઘરે રહેવું ગમે કે મામાના ઘરે? તો મને મારા ફોઈના ઘરે રહેવા કરતાં મારા મામાના ઘરે રહેવું વધારે ગમે છે ગાઈસ. આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છે, આની પહેલાંના પાઠમાં પણ આવો જ કંઈક પ્રશ્ન હતો. તમને મોટા થઈને શું થવું ગમે? તો મને મોટા થઈને ડૉક્ટર થવું ગમે. જાત જાતના રોગોથી પીડાતા ગરીબ લોકોની રાહત દરે સારવાર કરવાનું મને ગમે. તમને શહેરમાં રહેવું ગમે કે ગામડામાં? કેમ? તો મને શહેર કરતાં ગામડામાં રહેવું વધારે ગમે કારણ કે આ વિજ્ઞાન યુગમાં શહેરી સુવિધાઓ હવે ગામડામાં પણ મળી શકે. ગામડામાં શુદ્ધ હવા, પાણી અને ખોરાક પણ મળી રહે છે. 9મો પ્રશ્ન જોઈએ તો આપણી કઈ વસ્તુ ખોવાઈ જાય તો આપણે શી મુશ્કેલી પડે? તો કે આપણી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો તેના વગર મુશ્કેલી અવશ્ય પડે છે. જે વસ્તુ ખોવાઈ જાય તેના દ્વારા થતું કામ અટકી પડે છે, તેથી આપણને હેરાન થઈ જાય છે. દાખલા તરીકે એ જ પછી ચશ્મા હોય, મોબાઈલ હોય કે બોલપેન હોય વગેરે બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આન્સર બનશે. આગળ જોઈએ 9મા પછી પ્રશ્ન પછી શું છે તો એ પછી પ્રશ્ન બીજો ચાલુ થાય છે બરાબર. ઓપ્શન
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પ્રશ્ન 2નો અ. એમાં પહેલો જ, ક્ષિતિ નાટકમાં કુલ કેટલા પાત્રો છે ને ક્યાં ક્યાં? તો કે ક્ષિતિ નાટકમાં કુલ 4 પાત્રો છે. સંતોષભાઈ અને ચારુબાલા, તેમની દીકરી કેતકી એટલે કે કીટી, અને તેમની બહેન ક્ષિતિ. આ રીતે 4 પાત્રો છે ગાઈસ. તમને સૌથી વધારે કોનું પાત્ર ગમ્યું અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આખા ટૂંકમાં પાઠને લગતું જો તમારે સોલ્યુશન જોતું હોય વિદ્યાર્થી મિત્રો, તમને પાઠની સમજૂતીના વિડીયોઝ જોતા હોય કે પાઠ, આ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જવાબ છે એટલે હું વધારે વિસ્તૃત આમાં ચર્ચા ન કરી શકું. બાકી વ્યવસ્થિત આપણે જો તમારે પાઠને આખો સમજવો હોય, બરાબર, એના શબ્દો, એની આખી સ્ટોરી શું કહેવામાં છે, એનો મોરલ ઓફ ધ સ્ટોરી, બરાબર, એ આખો પાઠના સમજૂતીના વિડીયોઝ તમારે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને ખાસ મને જણાવજો. તો હું નેક્સ્ટ તમને પાઠ્યપુસ્તકને લગતા જે તમારે પાઠ સ્ટોરી છે એ પણ આખા સમજૂતી સાથે આપણે વિડીયો લઈને આવશું, બરાબર. અત્યારે આ સોલ્યુશન ઉપર ફોકસ કરીએ આપણે. બીજો પ્રશ્ન શું છે, તમને સૌથી વધારે કોનું પાત્ર ગમ્યું, શા માટે? તો મને સૌથી વધારે ક્ષિતિ કોઈનું પાત્ર ગમ્યું કારણ કે ક્ષિતિ સંતોષભાઈની સાવકી બહેન છે. પિતાએ તેના નામે મિલકત લખી આપેલી છે, તેમ છતાં પોતે પોતાનો અધિકાર છોડીને બધું ભાઈને દર્પણ કરી દે છે. ચારુબાલાના સ્વભાવની શી વિશેષતા છે? તો ચારુબાલા ઘરનું કેન્દ્રબિંદુ છે. તે ઘરના બધા સભ્યોની સુખ સગવડ સાચવવા જાત ઘસી નાખે છે. બધાનું ધ્યાન રાખતા રાખતા ક્યારેક ચીડાઈ પણ જાય છે. કેતકી તેના પપ્પા સાથે વધારે પડતી વાતો કરે તોય એને કટે છે. આ બધું ચારુબાલાના સ્વભાવમાં હોવા છતાં તેમાં રહેલી આંતરિક માનવતા આપણને આકર્ષી જાય છે. ચોથો પ્રશ્ન શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કેતકી વાતોડિયણ છે એવું શા ઉપરથી કહી શકાય? તો જવાબ આ રીતે કંઈક છે. બાપુજી પાસેથી જેવી બા ખસી કે તરત જ બાપુજી પાસે જઈને કેતકી કહી જ દે છે, બેસો ને બાપુજી, આપણે જરા વાતો કરીએ થોડીક વાર. તો ક્ષિતિ ફોઈના વ્યવસાય વિશે પણ બાપુજીને તે પૂછી જ લે છે. ક્ષિતિ ફોઈને પણ પાછી મારી સાથે વાતો કરજો એમ કહીને બહાર જાય છે. આમ કેતકી વાતોની ભૂખી છે, એને જ્યારે તક મળે ત્યારે વાત કરવાનું ચૂકતી નથી. આ ઉપરથી કહી શકાય કે કેતકી વાતોડી છે, બરોબર. આગળ જોઈએ. 5મો પ્રશ્ન, ચારુબાલા જેવો સ્વભાવ તમને ગમે કે ન ગમે, શા માટે? ચારુબાલા જેવો સ્વભાવ મને ગમે છે કારણ કે તે ઘરના બધા સભ્યો માટે પોતાની જાત ઘસી નાખે છે. ઘરની વ્યવસ્થા અને સંબંધોની જાળવણી પણ કરે છે. પોતાની સાવકી નણંદ પ્રત્યે પણ તે પ્રતિકાભાવ રાખે છે. પછી પ્રશ્ન બીજાનો ઓપ્શન આપણે બ ઉપર જઈએ છીએ. પ્રશ્ન સવિસ્તાર લખો, બરોબર. પેલો, આ ઘર જેવું છે તેવું તારે લીધે જ છે. સંતોષભાઈ આ વાક્ય કોના માટે કહ્યું હશે, કેમ? તો ઉત્તર શું છે? આ ઘર જેવું છે તેવું તારે લીધે જ છે. સંતોષભાઈએ આ વાક્ય તેમની પત્ની ચારુબાલા માટે કહ્યું છે કારણ કે ચારુબાલા ઘરના બધા સભ્યો માટે પોતાની જાત ઘસી નાખે છે. ઘરના બધા વૈતરા પોતે કરી લે છે. ઘરના સભ્યોની નાની નાની વાતોનું ધ્યાન એ રાખે છે. ઘરની વ્યવસ્થા અને જાળવણી કરનાર ચારુબાલાને આગળ જોઈએ ગઈ છે. સંતોષભાઈના ચશ્મા માટે ઘડી પર કંટાળો આવી જાય છે પણ પછી પસ્તાવો પ્રગટ કરે છે. પોતાની સાવકી નણંદ પ્રત્યે તે પોતીકો ભાવ રાખે છે. નણંદ ક્ષિતિબેનને ખોટું ન લાગી જાય તેની પણ તે સાવધાની રાખે છે. આમ ઘરમાં ચારુબાલાને લીધે સંતોષભાઈને કોઈ બાબતમાં જોવાપણું રહેતું નથી. તેથી સંતોષભાઈએ એવું કહ્યું હશે. આગળ બીજો પ્રશ્ન, વિલાયતથી આવેલી ક્ષિતિનું વર્ણન તમારા શબ્દોમાં કરો. વિલાયતથી આવેલી ક્ષિતિ પોતાના પિયરથી સાવ અજાણી છે કારણ કે ઘણા વર્ષો પહેલાં એ અભ્યાસ માટે વિલાયત ગઈ હતી. વિલાયતમાં મોટી થઈને આવ્યા પછી પણ તેનામાં ભારતીયતાની એટલે કે પરિવાર પ્રત્યેની ભાવના કે લાગણી ઓછી થઈ નથી. ક્ષિતિના કહેવા મુજબ ભાઈ ભાભીને મળ્યા પછી ફરી પાછી મમ્મી પપ્પા પાસે જ પહોંચી ગઈ હોય એવું એને લાગે છે. પિતાએ બધી જ મિલકત ક્ષિતિના નામે કરેલી હતી છતાં મિલકતનો સહેજ પણ મોહ રાખ્યા વિના પોતાની મિલકત ભાઈને આપી દે છે. તેમના ભેગી જ રહીને પોતાનું જીવન વિતાવવા માગે છે. આગળ ત્રીજો પ્રશ્ન શું છે? ક્ષિતિએ સંતોષભાઈ માટે કહ્યા ગયેલા શબ્દ શા માટે વાપર્યો હશે? તો ઉત્તર છે, સંતોષભાઈ ખૂબ જ સરળ સ્વભાવના છે. ઘરની કોઈ પણ બાબત એ સહેજતાથી સ્વીકારી લે છે.
પત્ની ચારુબાલાના કહ્યા મુજબ એટલે કે એની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. ક્ષિતિના કોઈ વર્તનથી ચારુબાલાને માઠું લાગી જાય તો મન ઉપર ન લેવાની વાત પહેલાંથી ચારુબાલાને કહી રાખે છે. ક્ષિતિ આવે છે ત્યારે ક્ષિતિ અને ચારુબાલાની હાજરીમાં દયામણી રીતે એ છબરડા વાળે છે. એ જોઈને ક્ષિતિએ સંતોષભાઈ માટે કૈયાગરો શબ્દ વાપર્યો હશે. સંતોષભાઈ ક્ષિતિના કાગળ જોઈને શા માટે અવાક થઈ ગયા? તો પિતાજીએ પોતાનું ઘર, જમીન અને બધી મિલકત ક્ષિતિના નામે કરી દીધી હતી. એ કાગળ લઈને ક્ષિતિ ઘર, આસપાસની જમીન અને બધી મિલકતની તપાસ કરવા આવી હતી. પોતાના નામે થયેલા મિલકતનો કાગળ એણે સંતોષભાઈને વાંચવા આપ્યો. કાગળ વાંચીને સંતોષભાઈને લાગ્યું કે હવે પોતે રહે છે એ ઘર ખાલી કરવું પડશે. બધી જ મિલકત ક્ષિતિને સોંપી બીજે જવું પડશે એ વિચાર કરવાથી સંતોષભાઈ ક્ષિતિનો કાગળ જોઈને અવાક થઈ ગયા. ક્ષિતિએ કાગળ શા માટે ફાડી નાખ્યો? તો 20 વર્ષ પછી વતનમાં આવેલી સાવકી બહેન ક્ષિતિ પ્રત્યે સંતોષભાઈ અને ચારુબાલાની લાગણી સગી બહેન કરતાં પણ વિશેષ હતી. મિલકતનો કાગળ વાંચ્યા પછી પણ સંતોષભાઈને મિલકતની લાલચ થતી નથી. ઘણા વર્ષોના ઘર સાથેના લગાવના આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. લગાવના કારણે બરોબર. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, સહેજ થોડું ઝૂમ કરી આપણે પ્રશ્ન એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા ઓકે. શું કહે છે? કારણે મનમાં ગડમથલ. હોવા છતાં તેઓ ક્ષિતિ પાસે થોડા દિવસની મહેનતની વાત મૂકે છે. સંતોષભાઈનો હરિયોભરો પરિવાર અને ઘર સાથેનું તેઓનું જોડાણ જોઈને ક્ષિતિ પણ લાગણી ભીની થઈ જાય છે અને કાગળ ફાડી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે પાર્ટ 1 તરીકે વિડીયો કવર કર્યો છે. આગળ પાર્ટ 2માં આપણે વધારે ટોપિક છે એ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.